તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય। હવે જોઈએ આપણી મહાનતા। તો આપણી જે ખરી મહાનતા છે એ તો હાલ પણ આપણા શાસ્ત્રો બતાવી રહ્યા છે। કારણ કે ક્ષર કદાચ નાશ થાય પણ અક્ષર દેહ એ અમરતાનો એક વારસો છે। હકીકતમાં જોઈએ તો જે વેદ, ઉપનિષદ, વેદાંત, ભાગવત, ગીતા, રામાયણ, ધર્મગ્રંથો, જીવન ચારિત્રો વગેરે વગેરે જે શાસ્ત્રો છે એ જ આપણી મહાનતા બતાવી રહ્યા છે। જેમ ધનપતિઓ અનેક પ્રદેશોમાં પશુઓનો સહકાર લઈ વેપાર કરી ધન ભેગું કરીને તોબાપત્ર ઉપર એમની સાંકેતિક ભાષામાં રકમ તથા વિસ્તાર અને ઊંડાઈનું માપ લખીને પૃથ્વીના કોઈ પણ ભાગમાં દાટી દેતા હતા। જેમ ફળને મેળવવા માટે બીજને જમીનમાં દાટવામાં આવે છે તેમ આપણા ભૂતપૂર્વ મહાપુરુષો પાસે જે મહાધન હતું એ તેમના ભૌતિક શરીરો વિલય થતાની સાથે તે ધન તેઓ લેતા ગયા નથી, સાથે નથી લઈ ગયા, અહીંયા જ મૂકતા ગયા છે। અને તે ધનના ઉપર જ આપણે હરીફરી તથા સૂઈ રહ્યા જ છીએ। તેમ છતાં આપણી ગરીબાઈ, નિર્ધનતા, દરિદ્રતા, લાચારી, પરાધીનતા દૂર થતી જ નથી। એ જ આપણું કમભાગ્ય છે, આળસ છે, અગર તો ખબર નથી એમ। તો જેમ જ્યોતિષ અથવા તો કોઈ પણ વિદ્યાનો સહારો લેવાથી તથા તે જગ્યાએ ખોદાણ કરવાથી આપણને તે ધન મળી આવતું હોય છે, તો ઘણીવાર કોઈ પથ્થર, શિલા કે પેપર પત્ર ઉપર કંઈક અવનવું લખાણ પણ મળી આવતું હોય છે। તે લખાણ તે ભાષા ભણેલાને વંચાવવાથી કંઈક અર્થ સિદ્ધ થતો હોય છે, અથવા તો જે તે લખાણ મળી આવ્યું હોય તે લખાણના આસપાસ એટલે સામસામા બે અરીસા એટલે દર્પણ ગોઠવી દેવાથી આપણી ભાષામાં તેને સ્પષ્ટ રીતે વાંચી શકાય છે। જેમ સલૂન એટલે શોપમાં બે સામસામા દર્પણ હોય તો આપણને પાછળનો આગળનો બંને ભાગ દેખાય છે। કહેવાનો ભાવાર્થ એ જ છે કે આપણા જે શાસ્ત્રો આપણને ના સમજાય તે સર્વ તેના શાસ્ત્રવેત્તા કે તેના આચાર્ય પાસે જવાથી સરળ થઈ જતો હોય છે। ટૂંકમાં આપણે સર્વેએ કોઈ પણ પ્રકારનું ભૌતિક કે આધ્યાત્મિક ધન મેળવવા પ્રથમ તો ભણવાની એટલે કે તે દિશાના શિક્ષણની જરૂર એ જ મહત્વનું છે। તો આપણી સર્વ પ્રકારની લાચારી દૂર થઈ સ્વતંત્રતા મેળવી શકાય એમ છે। જેમ આકાશમાં રોકેટ ચાલુ કાળમાં ભલે ના દેખાતું હોય પણ તેના પાછળના પડેલા પટ્ટા એટલે ચીલા એ ઉપરથી ચોક્કસ માની શકાય છે કે આ જગ્યાએ રોકેટ ગયેલું છે। જેમ સરકાર રોડ, રેલવે, વિમાન માર્ગ, જળમાર્ગ, ભૂગર્ભ માર્ગ કે પછી પગકેડી કે વન વે બનાવે છે એનો અર્થ જ એ છે
કે આગળ મંજિલ એટલે સ્ટેશન ચોક્કસ છે જ, અને આપણે સૌ કોઈ પણ વિના મુશ્કેલીએ ત્યાં પહોંચી શકીએ, એ જ એમની પરમાર્થિક ભાવના કહેવાય છે. જેમ રામાયણ કાળમાં લંકામાં જવા શ્રીરામે જે સેતુ બાંધ્યો હતો, એનો હેતુ જ પોતે તથા બીજા પણ લંકામાં જઈ શકે. એમાં ઘણા વાનર પુલ ઉપર ધીમે ધીમે વિશ્રામપૂર્વક જતા હતા, તો કેટલાક ફક્ત વચ્ચે એકાદ જ કૂદકો કે પગની ફલંગનો આધાર લેતા હતા. જ્યારે હનુમાનજી જેવા છલંગ મારીને પાર ઉતરી જતા હતા. એમ ઘણા ભક્તિ માર્ગે, તો કોઈ યોગ માર્ગે, તો ઘણા ઉત્તમ અધિકારીઓ જ્ઞાન માર્ગે પણ મૂળ સુખધામની જે આપણી પ્રોપર્ટી છે ત્યાં પહોંચી જતા હોય છે. જેમ લાક્ષાગૃહમાંથી બચવા વિદુરજીએ સુરંગ એટલે ભૂગર્ભ માર્ગ બનાવ્યો હતો, એમ આપણા મહાપુરુષો કોઈને કોઈ માર્ગ કરતા ગયા છે. હાલનું જોઈએ તો આપણી જે ટ્રેનો ઝડપી બની ગઈ છે અને ઉપરના માર્ગે થઈને નીકળી જાય છે. એમ બીજું કે ખેડેલા ખેતરમાં ચીલો પાડવો એ સૌ પ્રથમ પાડનારને જ વેઠવું પડે છે, પાછળનોને તો સરળ જ થઈ પડે છે. એ જ સરળ માર્ગ આપણા શાસ્ત્રો છે, જે ગમે તે સમયે અને ગમે તે સ્થળે તથા કોઈ પણ વર્ણ કે અવસ્થાએ તેને ઉઘાડીને વિશ્વાસપૂર્વક અભ્યાસ કરવાથી એ સુખ અગર તો એ માહિતી એ મહાનતા પાછી મેળવી શકાય છે. એટલે કે સંસાર તથા કોઈ પણ બંધનમાંથી મુક્ત થવા માટે સમયે અવારનવાર મહાપુરુષો પ્રગટ થઈને મોહ નિંદ્રામાં સૂતેલા માનવીને પોતાની પવિત્ર વાણીથી મજબૂત કરે છે, અને પોતાના અસલ સુખ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપનો અથાગ પરિચય કરાવે છે. જેવા કે રામ, કૃષ્ણ, શંકરાચાર્ય, કબીર, ગોરખ, નિરાંત, બાણ વગેરે આપણને પરમાત્માનો અથાગ સંદેશો તેમના શાસ્ત્રો દ્વારા પણ કરાવે છે. વિશ્વનો કોઈ પણ મહાપુરુષ શરીર સહિત કાયમ માટે રહેવા સંભવ નથી. તેથી તેમના સર્વ પ્રયત્નો તથા અનુભવરૂપી ધન તેઓ કોઈને કોઈ લખાણ સ્વરૂપે પાક્કા દેહે આપણા માટે મૂકતા ગયા છે. ઉપરાંત તેઓ જ્યારે જાય છે ત્યારે સત્ય અહિંસાનો ધ્વજ ફરકાવતા જ જાય છે, અને તે ધ્વજને કઈ રીતે ઉજળો રાખવો એના સર્વ માર્ગો તથા ઉપાયો પણ શાસ્ત્રોમાં મૂકતા ગયા છે. વળી આપણો રાષ્ટ્રગીતો 2 છે એ પણ જુઓ. આમ શાસ્ત્રો આપણી ખરી સંપત્તિ છે, અગર તો આપણી મહાનતા છે. ઘણીવાર આપણો આ શાસ્ત્રો પરદેશીઓના હાથે આવી જતો પણ તેનો બરાબર અભ્યાસ કરી આપણાથી પણ આગળ નીકળી ગયા અને સુખી થઈ ગયા છે. કારણ કે તેમને તેમાં કોઈ પણ દેશ પરદેશ કે કોમવાદનો કશો ભેદ રાખેલો જ નથી. એવા શાસ્ત્રો છે. બીજું કે ઘણીવાર આપણે ઘણો બધો દેવ છે એવા નિર્માલ્ય વિચારોમાંથી પણ નીકળી શકતા નથી હોતા. ત્યારે પણ અનંત દેવી દેવતા એવો કોઈ જ નથી એવો નિચોડ પણ આપણા શાસ્ત્રો જ આપે છે. આમ સત્ય ધર્મનો ખરો અર્થ
આપણા શાસ્ત્રો જ સૂચવે છે. જેમ કોઈ પણ વજનીય કે માપીય છાપ વગરનો હોય જ નહીં, એમ આપણા શાસ્ત્રો છપાય તો જ સર્વ મૂંઝવણો ઉકલે તેમ છે. તેમ છતાં પણ અહંકાર અને કમભાગી જીવો આ શાસ્ત્રો વેદો અગર તો આગળના પુરુષોને માનવા સહમત જ નથી. ઘણીવાર ઘણીવાર બીજાઓના ત્રાસ તથા કપરી કસોટીઓમાંથી જો કોઈ પાર ઉતર્યું હોય તથા છેવટે રાજાઓ પણ ઝૂકી પડ્યા હોય તો તે પુરાવો પણ આપણા શાસ્ત્રોમાં છે જ, જેથી આપણને હિંમત આવે. શંકરાચાર્યે પણ આ રીતે જ ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્રો ઉપર ભાષ્યો લખીને પ્રસ્થાનત્રયની વ્યાખ્યા આપી હતી. વળી કબીરે પણ અનુભૂતિથી રચેલા બીજક, સાખી ગ્રંથ, શબ્દાવલી વગેરે 3 ગ્રંથો રચીને પ્રસ્થાનત્રયી માન્ય કરાવેલી છે. આમ આપણા શાસ્ત્રો જીવ, ઈશ્વર, માયા, આત્મા, પરમાત્મા, પરા, અપરા, નિજ રૂપ વગેરે બાબતની પોતાની મહાનતાનો ઉઘાડ કરી આપે છે. આપણા શાસ્ત્રો જોઈએ તો તેમાં વાણી એટલે કે જે વૈખરી વાણી એના 18 પ્રસ્થાનો જોવા મળે છે. એ પ્રસ્થાનને ભેદ કહેવામાં આવે છે. જે પ્રસ્થાનો એટલે ભેદ આ રીતે છે: 4 વેદ, 4 ઉપવેદ, 6 વેદાંગ, પુરાણો, ન્યાય, મીમાંસાઓ અને ધર્મશાસ્ત્રો મળી કુલ 18 છે. એમાં જે 4 વેદ બ્રહ્મનું બોધન કરે છે, તો કેટલાક વચનો ધ્યેય બ્રહ્મનું બોધન કરે છે. પહેલો જ્ઞેય બ્રહ્મનું, પછી ધ્યેય બ્રહ્મનું, અને બાકીના વચનો કર્મનું બોધન કરે છે. વળી જે 4 વેદ છે એ આ રીતે છે કે આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અથર્વવેદ. હવે આયુર્વેદ આ વેદના કરતા બ્રહ્મા, પ્રજાપતિ, અશ્વિની કુમાર, ધન્વંતરી વગેરે જેવા છે. ચરક, વાગ્ભટ્ટાદિક ચિકિત્સા શાસ્ત્ર પણ આયુર્વેદ જ ગણાય છે. અને વાત્સાયન, કૃતકામ શાસ્ત્રનો પણ આયુર્વેદમાં જ સમાવેશ થાય છે. જેમ કે કામશાસ્ત્રનો વિષય જે વાજીકરણ, સ્તંભન, કંપન, ધ્રુજારી આદિ પણ ચરક વગેરેએ પોતાના વૈદિક ગ્રંથમાં લખેલો અને કહેલો પણ છે. વળી ઔષધિનું દાન કરવા વગેરેમાં પણ વપરાય છે. હવે બીજા નંબરમાં ધનુર્વેદ. વિશ્વામિત્ર કૃત ધનુર્વેદમાં આયુધનું નિરૂપણ કર્યું છે. આ આયુધ 4 પ્રકારનો છે. એક મુક્ત એટલે હાથથી ફેંકવાનો, જેમ કે ચક્ર જેવું, એ મુક્ત આયુધ છે. અમુક્ત એટલે તલવાર વગેરે અમુક્ત આયુધો છે. મુક્તામુક્ત એટલે બરછી એવા મુક્તામુક્ત આયુધ છે. યંત્રયુક્ત એટલે તીર, ગોળી વગેરે યંત્રયુક્ત આયુધ છે. એમાં મુક્ત આયુધને અસ્ત્ર કહેવાય છે અને અમુક્ત આયુધને શસ્ત્ર કહેવાય છે. આ 4 આયુધના દેવતા બ્રહ્મા, વિષ્ણુ, પ્રજાપતિ, પશુપતિ, અગ્નિ, વરુણ વગેરે છે. એનો ઉપયોગ કરનાર ક્ષત્રિય અથવા બ્રાહ્મણ હોય છે. અગર તો વીર પુરુષો હોય છે, તેને અધિકારી કહેવાય છે. એ અધિકારી 4 પ્રકારના હોય છે.
પદાર્થી, રથારૂઢ, અશ્વારૂઢ અને ગજારૂઢ વગેરે. આ ધનુર્વેદ વિશ્વામિત્રે પ્રગટ કર્યો નથી, પરંતુ બ્રહ્મા તથા પ્રજાપતિ પાસેથી વિશ્વામિત્રને પ્રાપ્ત થયો હતો અને તેમણે એ પ્રગટ કર્યો છે. તે રક્ષણ ધર્મ શીખવતો વેદ છે. ત્રીજા નંબરમાં ગંધર્વ વેદ. આ વેદ ભરત મુનિએ પ્રગટ કર્યો છે. એમાં સ્વર, તાલ, મૂર્છાના સહિત ગીત, વાદ્ય વગેરેનું નિરૂપણ વિસ્તારથી કરેલ છે. આ વેદનું પ્રયોજન એટલે હેતુ દેવતાઓનું આરાધન અને નિર્વિકલ્પ સમાધિની સિદ્ધિ એવું છે. ચોથો અથર્વવેદ. આ પણ એક નાના પ્રકારનો વેદ જ છે. નીતિ, અશ્વશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, સૂર્યશાસ્ત્ર આદિ ધન પ્રાપ્તિના ઉપાયનું બોધક શાસ્ત્ર અથર્વવેદ છે. તેને સ્થાપત્ય વેદ પણ કહેવાય છે. ધન પ્રાપ્તિના સઘળા ઉપાયોમાં નિપુણ પુરુષને પણ ભાગ્ય વિના ધન પ્રાપ્તિ થતી નથી, માટે આ વેદનું પણ વૈરાગ્યમાં તાત્પર્ય છે. આમ આપણે વાણીના પ્રસ્થાન 4 વેદ વિશે જોયું. હવે 4 વેદના જે 6 અંગો છે તે જોઈએ. તો 4 વેદના 6 અંગો છે. 1 શિક્ષા, બીજું કલ્પ, ત્રીજું વ્યાકરણ, ચોથું નિરુક્ત, પાંચમું જ્યોતિષ અને છઠ્ઠું પિંગળ એટલે છંદશાસ્ત્ર વગેરે છે. આ વેદને ઉપયોગી હોવાથી તેને વેદના અંગો એટલે વેદાંગ પણ કહેવાય છે. હવે જોઈએ પહેલું શિક્ષા. શિક્ષાના કરતા પાણીની મુનિ છે. વેદના શબ્દોમાં અક્ષરોના સ્થાનનું જ્ઞાન અને ઉદાત્ત એટલે અનુદાત્ત તથા સ્વરીતનું જ્ઞાન શિક્ષાથી થાય છે. વેદના વ્યાખ્યાન રૂપ જે અનેક પ્રતિશાખા નામે ગ્રંથ છે એનો પણ શિક્ષામાં જ સમાવેશ થાય છે. નંબર 2 કલ્પ. વેદમાં કહેલા કર્મો કરવાની રીત કલ્પસૂત્રોથી જાણવામાં આવે છે. યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોને ઋત્વિક કહેવાય છે. એમને કરવાના જે જુદા જુદા કર્મો અને તેના પ્રકાર કલ્પસૂત્રમાંથી જાણવામાં આવે છે. એ કલ્પસૂત્રોના કરતા કાત્યાયન અને અશ્વલાયન એવા મુનિઓ હતા. ત્રીજા નંબરમાં વ્યાકરણ. વ્યાકરણથી વેદના શબ્દોની શુદ્ધિનું જ્ઞાન થાય છે. એ વ્યાકરણના સૂત્ર રૂપે 8 અધ્યાય પાણીની મુનિએ કરેલા છે. કાત્યાયન અને પતંજલિ મુનિએ એ સૂત્રોના વ્યાખ્યાન રૂપે વાર્તિક અને ભાષ્ય રચેલો છે. પણ તે વેદને ઉપયોગી ખાસ નથી. પણ પાણીની મુનિનું વ્યાકરણ રચના વેદનું અંગ છે. નંબર 4 નિરુક્ત. યાસ્ક નામે મુનિએ 13 અધ્યાય રૂપ નિરુક્ત નામે ગ્રંથ રચેલો છે. એમાં વેદના અપ્રસિદ્ધ શબ્દોની સમજણ આપેલી છે. આમ તે વેદનું અંગ છે. યાસ્કે બીજો નામની સંજ્ઞાવાળો નિઘંટુ નામે ગ્રંથ પણ રચેલ છે. નંબર 5 જ્યોતિષ. આદિત્ય અને ગર્ગ વગેરે કરેલા જ્યોતિષના ગ્રંથો પણ વેદોનું જ અંગ છે. કેમ કે વૈદિક કર્મના આરંભ કાળમાં કાળનું જ્ઞાન આવશ્યક છે. એ કાળ જ્ઞાન જ્યોતિષથી થાય છે. આમ તે પણ વેદનું એક અંગ જ છે. નંબર 6 છંદશાસ્ત્ર એટલે પિંગળ. એ પિંગળ મુનિએ સૂત્રરૂપ 8 અધ્યાયથી છંદોનું નિરૂપણ કર્યું છે. એનાથી ગાયત્રી વગેરે વૈદિક ગ્રંથોનું જ્ઞાન થાય છે. આમ ઉપર મુજબ વેદના 6 અંગો હોવાથી તેમને વેદાંગ પણ કહેવાય છે. તદ ઉપરાંત શાસ્ત્રો પણ 6 એટલે ખટ શાસ્ત્ર છે. જેના કરતા આ પ્રમાણે છે.
જેમ કે સાંખ્ય શાસ્ત્ર તો એના કરતાં કપિલ મુનિ, પાતંજલ શાસ્ત્ર તો એના કરતાં પતંજલિ ઋષિ, ન્યાય શાસ્ત્ર તો એના કરતાં ગૌતમ ઋષિ, વૈશેષિક શાસ્ત્ર તો એના કરતાં કણાદ મુનિ, પૂર્વ મીમાંસા એના કરતાં જૈમિની ઋષિ, ઉત્તર મીમાંસા એના કરતાં વ્યાસજી. આમ ઉપર મુજબના 6 શાસ્ત્રો ગણાય છે. હવે આપણા ભક્તોની સંપત્તિ અગર તો મહાનતા જોઈએ તો સનકાદિક, સનાતન, સનંદન, સનત કુમારો, નારદ, વારાહ, જય, હય, ગ્રીવ, હંસ, નટવર, મચ્છ, કપિલ, કેશવ, કચ્છ, દત્તાત્રી, હસ્તી, નૃસિંહ, ધન્વંત, વૃષભદેહ, નંદી, વામન, બલિ, પૃથુભૂપ, પરશુરામ, જયવનિતા, દગવામ, રામ, કૃષ્ણ, બળદેવ, વ્યાસ, બુદ્ધ, કલ્કિહરણ, એકલ શૃંગી, શમિક, શાંતિ, શકટાપન, શરભંગ, વામ, વેદ, વેદાંતિ, શૌનક, સુખદેવ, કુક્ષી, કુશિદ, કશ્યપ, ઔરસ, અરુણ, અભેવ, સંવર્તક, શૌનક, સુખદેવ, કુક્ષી, શતાતપ, વશિષ્ઠ, વાલ્મીક, અષ્ટવક્ર, ઉદાલક, જાજલી, જાબાલિક, બારસ, મૃકંડ, સંખ્યાયન, સાંડિપ્ય, પુલહ, પૈલ, પુલસ્તા, દક્ષ, દધીચી, દિવીપ, અત્રિ, અશિત, અગસ્ત, કંદર્પ, કુમુદ, કણાવ, કવશ, કાત્યાયન, પાલિની, પીપલાદ, વાંઢુ, વૈશંપાયન, ગાલવ, લોમશ, ગર્ગ, ગૌતમ, અધર્મર્ષણ, આસ્તિક, આસુરીઅર્ધ, ઔતમ, સૌરી, શૃંગી, શંકુવર્ણા, પંચશિલા, પારાશર, જૈમિની, જાતુકર્ણ, પતંજલિ, પ્રભાકર, વાલખિલ્ય, વત્સ, વિશ્વામિત્ર, વિટંકણ, વશિષ્ઠ, કરક, દઢ, કચ્છ, ઇન્દ્ર, પ્રમદ, કૃતવ્રણ, શનક, શંખ, શંક, જન્હુ, જમદગ્નિ, શકી, સુમંત, સુપંખ, અંગિરા, અગ્નિ, શાર્દવાન, સોમ, દેવળ, દુર્વાસા, વિતિ, હોત્ર, વ્યોમ, સુવર્ણ, શૂરવાસા, યાજ્ઞ, મિતવચન, મુંડક, સાવરણી, સર્વજ્ઞ, દિનકર, ભાસ્કર, દંડક, હરિ, ઈશ્વર, હારિત, તૈતલ, ત્રયી, દેહી, ઇમ્હ, વાહ, આદિત્ય, વિભાવસુ, વિદેહી, સુરજ, સહસ્ત્ર, અંશ, દ્વાદશ, આત્મદિવાકર, હિરણ્યનાભ, હંસ, જગરક્ષુ, જરણાકર, પારિભદ્ર, પુરુજીત, સાકલ્ય, સુભદ્રક, ઉપમન્યુ, અદ્વૈત, ભાર્ગવ, ભાગુરી, ભદ્રક, મૈત્રી, મંડવ્ય, કૌશળ, કક્ષિવાન, કય, જતિ, જૌગિષ્યવય, વિભાંડક, વિમળા, વચ, મારીચી, મેઘાતિથ્ય, કૌચ્છ, યવન, કુશ, ધારક, મંગળિક, મધુજીત, હંસી, પથ, અધહારક, વરંદ્વાન, સુખ, ભાન, સુદામાજી, સુતિષણ, બગદાલ્યભ, બળવાન, લોંગળ, ક્રતુ, શ્રુતદેવ, ઉતથ્ય, અરિષ્ટ, નેમિ, જરાયુજ, જયદેવ, પ્રમુચી, પાટેષણ, રોમ, હર્ષણ, ઋતુધ્વજ, શ્રુત, શ્રવા, અત્યવેણ, સ્વતધજ, જડભરત, રહુગણ વગેરે વગેરે ઋષિઓ પણ જે થઈ ગયા એ પણ આપણી એક મહાનતા છે. હવે આપણી મહાનતા તરીકે આજ સુધી આપણા જે પાર્ષદો થઈ ગયા એ પણ આ રીતે છે જે હવે જોઈએ.
પાર્ષદો તો નંદ, ચંડ, પ્રચંડ, પ્રબલબલ, સાત્વક, ગરુડ, સુનંદ, અર્હણ, જયંત, કુમુદ, વિજય, કુમુદક્ષ, નિષ્વકસેન, અજરવય, સુતદેવ, શુભદાક્ષ, શુભાંગ, વસુભાનુ, વસુદામા, વૃષભાનુ, વિમળાંગ, સુરજભાનુ, સુદામો, ચંદ્રભાનુ, ચીરભાનુ, વિતભાનુ, વિભાકર, ગૌલોકી, ગીરભાનુ, ઇન્દ્રભાનુ, નંદ, વૃષભ, ઉપમંદ, દેવભાનુ, શુભ્રાર્જુન, શૂરવંદ, ભદ્રસેન, રત્નભાનુ, શ્રીદામા, સુનંદ વગેરે જેવા પાર્ષદો પણ આપણી એક મહાનતા છે જ. હવે આપણી સંપત્તિ જોઈએ તો જે રાજા થઈ ગયા છે એ વિશે જોઈએ તો રાજા તરીકે આપણી મહાનતા કેટલા છે તો પુંડરીક, પ્રહલાદ, પ્રાચીન, બર્હિ, પ્રિયવ્રત, ઉતાનપાદ, શુચિ, સગર, સચેતા, અર્જુન, અંબરીશ, ભીષ્મપિતા, વિભીષણ, ટૂંકમગદ, રુચિશ, રંભુરઘુ, રહુગણ, દશરથ, પ્રવીણ, દિલીપ, સ્વયંભૂ, શરિયાની, રુચિશ, પુરુજિત, પાંડુ, પ્રદીપ, યદુરાજા, યયાતિ, ધ્રુવ, ધૃતિ, ધર્મ, ધૃષ્ટકેતુ, ધર્મધ્વાજ, શ્રાદ્ધદેવ, સુશર્મા, શાંતનુ, શિબી, સિદ્ધધ્વજ, ખંડિક, ખડવંગ, કૃતિરથ, કર્મભાજનમ, ઇક્ષ્વાકુ, અજ, અંક, ગય, ગાધિ, ગુહ, ખડવાંગ, કૃતિરથ, કર્મભાજનમ, ઇક્ષ્વાકુ, ઉલ્લવ, અકુર, કુંતીભોજ, કુંતીધ્વજ, વૃષણી, વિરાટ, વિદુર, ભીમ, નિકુળ, મહારોમ, મુચકુંદ, મહાહય, માનધાતા, શ્રુયાતુ, શ્રુતદેવ, પ્રબુદ્ધડ, પિયુષલાયન, સાત્વંત, સહદેવ, પરીક્ષિત, સુધૃતિ, સવન, સુકેત, સત્યધન્વા, શાયર, ઉદાવસ, ઉર્ધ્વકેત, મહાવીર, માયર, અહિહયા, હર્યક્ષ, બળી, બહુલાક્ષ, બૃહદ્રથ, અંશુમાન, અંતરિક્ષ, રચવૃત, સત્યવૃત, કેશીધ્વજ, નાભી, કૃતિરાત, નહુષ, નરેશ, દ્રુમિલ, દેવરાજ, મુકેશ, ધરેશ્વર, દેવમેઢ, દુષ્યંત, તૃષ્ણબિંદુ, સંધ્વાજ, સુમંત, શુનક, અસુર, સિંહારણ, કુશધ્વજ, કવિરાય, નિમિ, નંદીવર્ધિની, સ્વર્ણસોમ, રોમ, જનસહાય, દશાહ, દમઘોષ, હર્યસ્વા, નૃગરાજા, વિજિતાશ્વ, વસુદેવ, યુધામન્યુ, યુધિષ્ઠિર, રશ્વક, રંતિદેવ, અલકર, અંતર, હરિહર, ભાનુમાન, ભરત, ભદ્રશ્રવાગુણ, ભાજન, અંધક, હરિઉત્ર, ચમ્મસ, ચિત્રકેતુ, રથાચિત્ર વગેરે રાજાઓ પણ આપણી એક મહાનતા છે જ. એ ઉપરાંત આપણા વાનર ભક્તો જોઈએ તો પણ જેવા કે હરિનાયક, હનુમાન, સુગ્રીવ, સંપાતિ, બલિમુખ, કપિ, જંબુવાન, જંભ, જટાયુ, રૂમણ, ઋષભ, રંભ, દીર્ઘાયુ, દુર્મુખ, મેદ, દ્વિવિધ, હરિમુખ, દંડી, અનંગ, ઉલ્કામુખ, કેસરી, કાગભૂષણી, વેદદર્શી, વીર, ઇન્દ્રજાનુ, અર્ચિસ્મંદ, ધ્રુમવર્ણ, અંગદ, શંખચૂડ, શંખ, સુમતિ, શરમ, શરારી, સુષેણ, સુહોત્ર, કુમુદ, ગોડી, નલ, નીલ, તારણગંગ, સુરગુલ્મા, મહાનાગર, ગિરિવર, અગવય, ગવાક્ષ, કપિરાજ, ગજ,
દારૂંક, વાયક વગેરે આપણી મહાનતા પણ છે. આપણી મહાનતામાં જોઈએ તો બાઈઓ પણ, જેવી કે શતરૂપા, શૌંટિય, અનસૂયા, અરણી, કૌંટિય, કળાવતી, સુંદરી, શંકર, શરણી, અરુંધતી, આદિત્ય, અરચી, અહલ્યા, સત્યવતી, કુંતી, કૌશલ્યા, દુર્ગા, દેવહૂતિ, દેવરક્ષિતા, દેવા, અંબા, આંકુતિય, શ્રીદેવા, સહદેવા, રતિ, રૂક્ષ્મણી, કમળા, રાધા, મણિય, સતી, વૃંદા, વીરજા, વિમળા, સત્યભામા, સત્યાય, ક્રિયા, ભારતી, ભદ્રાય, વિંધ્યાવળી, વિશાળા, રેણુકા, રોહિણી, રત્નમાળા, ઉપદેવાજી, અનુપ, માધવી, મધુમતી, માલતી, મરુદેવી, જાહ્નવી, જંબુવતી, તારા, સર્વમંગળા, ચંદ્રમુખી, ચંપા, ભામિની, શંપા, જશધી, જશોમતી, દ્રૌપદી, દેવકી, સુશીલા, સરસ્વતી, જમુના, લક્ષ્મી, પદ્માવતી, પિંગળા, કાળિકા, કુબજા, યમુના, શબરી, મિત્રવૃંદા, શાંતિદેવા, શુભા, સ્વયં શુભાય, ગૌરી, નંદના, શશિકળા, સુખા, સાવિત્રી, પદ્મમુખા, જીજાબાઈ વગેરે વગેરે પણ અનેક માતાઓ, સ્ત્રીઓ એ પણ આપણી એક મહાનતા છે. આમ આપણે બીજી મહાનતા પણ જો યાદ કરીએ તો ઓકળા શાસ્ત્રીઓ, અટકળ શાસ્ત્રીઓ, ભૂષણ શાસ્ત્રીઓ, ખગોળ ભૂગોળ શાસ્ત્રીઓ, ગણિત શાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, ખનિજો, રત્નખાણો, ધાતુઓ, વનસ્પતિઓ, ખડગો, પર્વતો, ઘાટો, તીર્થસ્થાનો, નદીઓ, પ્રવાહો, ડેમો, મેળાઓ, સંગ્રહાલયો, ઇમારતી લાકડા, બગીચાઓ, ખીણો, કોતરો, અક્ષાંશો, દરિયાઓ, બાળકો, ભક્તો, સંતો, મહંતો, માર્ગો, નહેરો, પ્રશ, પુલો, રાજનીતિજ્ઞો, પ્રધાનો, ધારાસભ્યો, સમાજ સુધારકો, ડૉક્ટરો, વકીલો, જુદા જુદા ખાતાઓ, શિક્ષણો, તાલીમી વર્ગો, સૈનિકો, સાધનો, સગવડો, શમશાનો વગેરે વાળી વિવિધ આપણી મહાનતા એ આપણી આસપાસ હાલ પણ મોજૂદ છે જ, જે આપણા સદભાગ્યની બાબત છે, જે એક યા બીજી રીતે આપણને ઉપયોગી છે ને છે જ. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.